बात करें सूरतनी तो सूरतना एंथम सर्कल स्थित भक्तिबाग खाते धर्मकुल आश्रित सत्संग समाजे भव्य શાકોત્સવનું આયોજન કર્યું હતું। આ પાવન પ્રસંગે લાલજી મહારાજ વૈષ્ણવ સંપ્રદાયના યુવરાજ કુમાર અને મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ જેવા સંતો મહતોની ઉપસ્થિતિ રહી હતી। આ ઉત્સવની વિશેષતા તેની વિશાળતા હતી અને આશરે 1.50 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો કે જેના માટે 2000 થી વધુ સ્વયંસેવકોએ ખડે પગે સેવા આપી હતી। ભોજનમાં પરંપરાગત રીતે દેશી ચૂલા પર 20,000 કિલો રીંગણાનું શાક, 12,000 કિલો બાજરાના રોટલા, 10,000 કિલો ખીચડી અને 4500 લીટર કઢી તૈયાર કરવામાં આવી હતી। ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને अनेक प्रकारना ऐश्वर्यना दर्शन करावी पोताना भगवानपणानी प्रतीति करावी थी। आज स्मृतिनी अंदर संप्रदाय में वर्षो वर्ष आ उत्सव करवामां आवे छे। आनो हार्द अने हेतु एटलो ज छे के समाजनी अंदर धर्म प्रत्येनी आस्था वधे, जीवननी अंदर कोई नाना मोटा दुर्गुणो होय, व्यसनो होय, कुसंग होय अथवा तो अंतरशत्रु होय एनाथी जीवन मुक्त बने અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરાને ઉપાસના ભક્તિને અનુસરીને જીવાત્મા ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર થાય, સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે।